ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્यै નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. મૈત્રેય ઉવાચ મનુષ્તુ શતરૂપાયાં તિસ્રઃ કન્યાશ્ચ જગ્નિરે આકૃતિર્દેવૌતિશ્ચ પ્રસૂતિરિતિ વિશ્રુતા. પરમાત્મા શ્રી કૃષ્ણના હૃદયમાં તપનો નિવાસ છે. તપ એ જ ભગવાનનું હૃદય માન્યું છે. જે તપ કરે છે એ જ પરમાત્માને પ્રસન્ન કરી શકે છે. તપ માનવ શરીરમાં જ થાય છે. માનવેતર કોઈ પણ તપ કરી શકતા નથી. પશુ પક્ષીઓમાં અતિશય અજ્ઞાન હોય છે. અતિ અજ્ઞાન હોવાથી પશુનો સ્વભાવ સુધરતો નથી. જન્મથી મરે ત્યાં સુધી પશુનો સ્વભાવ એક સરખો જ રહે છે. બિલાડીએ ઉંદરની હિંસા છોડી છે એવું જોયું નથી, સાંભળ્યું નથી. પેટમાં આજીરા હોય તો પણ ઉંદરને મારે છે. માનવનો સ્વભાવ સુધરે છે. માનવ જ્ઞાની છે. તમે બધા જાણો છો હું શરીર નથી. શરીર બગડે છે ત્યારે હું એને સુધારનારો છું. હું મન નથી. મન જયારે પાપ કરે છે ત્યારે મનને સમજાવીને પાપ કરતા હું અટકાવું છું. શરીરથી હું જુદો છું એવું જ્ઞાન માનવને જ છે. પશુ પક્ષી શરીરને જ આત્મા સમજે છે. પશુનો સ્વભાવ સુધરતો નથી. માનવનો સ્વભાવ સુધરે છે. કેટલાક લોકો એવા હોય છે કથા સાંભળ્યા પછી એમનો સ્વભાવ સુધરે છે.
કથા સાંભળ્યા પછી નવો જન્મ થાય. મેં આજ સુધી ભૂલ કરી છે, હવે હું પાપ નહીં કરું, હવે હું ભગવાનની ભક્તિ કરી. માનવનો સ્વભાવ સુધરે છે. માનવેતર કોઈનો સ્વભાવ સુધરતો નથી. તપશ્ચર્યા માનવ શરીરમાં જ થાય છે. કથા સાંભળ્યા પછી થોડો પણ સ્વભાવ સુધરે. કથા સાંભળ્યા પછી પાપ છોડવાની ઈચ્છા થાય. કથા સાંભળ્યા પછી પ્રભુમાં પ્રેમ થાય. કથા સાંભળ્યા પછી સંસાર સુખમાં અરુચિ આવે. તો માનજો કે મેં કથા સાંભળી છે. કથા સાંભળ્યા પછી તેને પાપ છોડવાની ઈચ્છા થતી નથી, જેનો સ્વભાવ સુધરતો નથી, એ સમજે કે મેં કથા સાંભળી જ નથી. માનવ જ્ઞાની છે. માનવ જાણે છે આ શરીર માટીનું પૂતળું છે, માટીમાં મળવાનું છે. હું શરીરથી જુદો છું. શરીરનું સુખ એ મારું સુખ નથી. માનવ બુદ્ધિ પ્રધાન, જ્ઞાન પ્રધાન છે. તપશ્ચર્યા માનવ શરીરમાં જ થાય. જે માનવ તપ કરતો નથી, પરિણામમાં એનું પતન થાય છે. તપ શબ્દને ઉલટાવો તો પત થશે. જે તપ કરતો નથી એનું પતન છે. થોડું તપ કરો. દુઃખ સહન કરીને ભગવાનની ભક્તિ કરે એને તપ કહે છે. ભગવાન તમને સંપત્તિ આપે, અતિ સુખ ભોગવશો નહીં. સુખ એટલું જ ભોગવજો જે સુખમાં તમને ભગવાન યાદ આવે. ભગવાન ભૂલાય અને માનવ સુખ ભોગવે છે ત્યારે તન મન બે બગડે છે. કેટલાક લોકો એવું સમજે છે આ બધું મેં કમાવ્યું છે, મારું છે, હું વધારે સુખ ભોગવીશ. અતિ સુખ ભોગવવાથી તન અને મન બે બગડે. શરીરને વિવેકથી સુખ આપવું. આ શરીરથી ભગવાનની ભક્તિ થાય છે અને તેથી આ શરીરને થોડું સુખ આપવાની જરૂર છે. તમને જે કંઈ મળ્યું છે તે બધું જ તમારા માટે મળ્યું નથી. તમને જે કંઈ મળ્યું છે બધું તમારું નથી. માનવ જાણતો નથી મારું શું છે. તમારા થાળીમાં જે આવે છે એટલું જ તમારું છે. તમારા ઘરમાં જે છે એના ઉપર કોનું નામ લખ્યું છે માનવ જાણતો નથી. થાળીમાં જે આવે છે એ પણ તારું નથી, જે તારા પેટમાં જાય. એક સંત વર્ણન કરતા હતા, પેટમાં ગયા પછી જે પચતું નથી સમજવું એ મારું નહોતું. બીજાના ભાગનું હું ખાઈ ગયો તેથી પચ્યું નહીં. પેટમાં ગયા પછી જે પચે એટલું જ તારું છે. મારું શું છે માનવ બરાબર સમજે, કોઈ દિવસ ઝઘડો કરે નહીં. વિવેકથી સુખ ભોગવજો. અતિ સુખ ભોગવવાથી તન મન બે બગડે છે. દુઃખ સહન કરો. દુઃખ સહન કરવાથી પાપનો નાશ થાય છે. અતિ સુખ ભોગવવાથી પુણ્યનો નાશ થાય છે. દુઃખ સહન કરીને ભગવાનની ભક્તિ કરે એને જ તપ કહે છે. સંસારમાં જેટલા સંતો મહાત્માઓ થયા છે બધા મહાપુરુષોએ દુઃખ સહન કર્યું છે, તપશ્ચર્યા કરી છે, તેથી મહાન થયા છે. પણ
પરમાત્મા શ્રી રામ છે. અયોધ્યાનું વૈભવ છોડીને વનમાં તપ કરે, રાજમહેલમાં રહેતા હતા. શ્રી સીતારામજી વનમાં તપશ્ચર્યા કરે છે, કંદમૂળ પણ ખાય છે. એકલા રામ વનમાં તપ કરતા નથી, સીતાજી સાથે છે. શ્રી સીતારામજી એક જ પર્ણકુટીમાં રહેતા હતા. પરિપૂર્ણ સંયમ છે. ભગવાન શ્રી કૃષ્ણ વૃંદાવનમાં ઉઘાડા પગે ગાયોના પાછળ ચાલ્યા છે. તડકો સહન કર્યો, ઠંડી સહન કરી, વરસાદ સહન કર્યો, ગાયોની સેવા કરી છે. પછી દ્વારકાના નાથ થયા છે. શ્રી રામ શ્રી કૃષ્ણ દેવ નથી, પરમાત્મા છે, તપ કરે છે. તમે બદ્રીનારાયણમાં ગયા છો, બદ્રીનારાયણ ભગવાન પણ તપ કરે છે. પાંડવોએ વનમાં તપ કર્યું છે. દુઃખ સહન કરો, ભક્તિ કરો, તમારા ઉપર ભગવાન કૃપા કરશે. અતિ સુખ ભોગવશો નહીં. અનેક વ્યાખ્યાઓ કરી છે. ગીતાજીમાં અર્જુનને એક તપ બતાવ્યું છે. અર્જુન સર્વ જીવોમાં સદભાવ રાખો, સંસારના જડ પદાર્થોમાં પણ સદભાવ રાખો. સદભાવનો અર્થ છે ઈશ્વરનો ભાવ. કોઈને પણ ઈશ્વરથી અલગ કરશો નહીં. સર્વને ભગવાન સાથે જુઓ, સર્વને ભગવાનમાં જુઓ. સર્વનો આધાર ભગવાન છે. કોઈ પણ ઈશ્વરથી અલગ રહી શકે નહીં. વેદોમાં વર્ણન આવ્યું છે, પૃથ્વીનો આધાર જળ છે. પૃથ્વી જળમાં છે. જળનો આધાર તેજ છે. જળ તેજમાં છે. તેજ વાયુમાં છે. તેજનો આધાર વાયુ છે. વાયુ આકાશમાં છે. વાયુનો આધાર આકાશ છે. આકાશનો પણ આધાર ભગવાન છે. સર્વનો આધાર ભગવાન હોવાથી સર્વને ભગવાનનું સ્વરૂપ માનો. કોઈને પણ ઈશ્વરથી અલગ કરીને જોશો, મન બગડશે. ભગવાનથી અલગ કરીને જે જગતને જુએ છે એની આંખ બગડે. બધાને ભગવાન સાથે જુઓ. બહુ કઠણ નથી. જ્યાં નજર જાય ત્યાં ભગવાન છે. જ્યાં મન જાય છે ત્યાં ભગવાન છે. ભગવાનને છોડીને કોઈ રહી શકે જ નહીં. જે જગતને ભગવાન સાથે જુએ છે એ મહાન તપ કરે છે. કોઈને પણ ઈશ્વરથી અલગ કરશો નહીં, મન બગડશે. આ 5 આંગળી છે, સારી લાગે છે. આ 5 આંગળી સારી કેમ લાગે છે? આ 5 આંગળી હાથમાં છે અને હાથ શરીરમાં છે. ત્યારે આંગળી સારી લાગે છે. એકાદ આંગળીને કોઈ કાપી નાખે, શરીરથી હાથથી આંગળીને અલગ કરે, પછી આંગળી સારી લાગતી નથી. જોતા ઘૃણા આવે છે. કોઈને પણ ઈશ્વરથી અલગ કરીને જોશો, મન બગડશે.
સર્વને ભગવાનમાં જુઓ, સર્વને ભગવાન સાથે જુઓ, સર્વમાં સદભાવ રાખો. સદભાવનો અર્થ છે ઈશ્વરનો ભાવ. સદભાવથી જ સત્કર્મ સફળ થાય છે. સનાતન ધર્મમાં ક્રિયાને બહુ મહત્વ આપ્યું નથી. ક્રિયા કરનારના મનમાં કેવો ભાવ છે, ભાવથી સત્કર્મ સફળ થાય. એક ચોર હતો, ચોરી કરવા જતો હતો. માર્ગમાં રણછોડજીનું મંદિર આવ્યું. એ મંદિરમાં ગયો, હાથ જોડીને ભગવાનને એને કહ્યું, હું ચોરી કરવા જઉં છું, એવી કૃપા કરો કે મને 25-30 રૂપિયા મળી જાય. મને આજે ચોરીમાં 25,000 રૂપિયા મળે તો ઘેર આવ્યા પછી એક સત્યનારાયણની મોટી પૂજા કરી. એને એવી બાધા રાખી અને ચોરી કરવા ગયો. તે દિવસનો યોગ એવો કઈ હતો, એને ચોરીમાં 25,000 મળી ગયા. પછી તો એને 1.25 મણનો શીરો બનાવ્યો. અનેક બ્રાહ્મણોને બોલાવ્યા, અનેક સાધુઓને બોલાવ્યા, સત્યનારાયણની મોટી પૂજા કરી. ચોર સત્યનારાયણની પૂજા કરે છે એ ધર્મ છે કે અધર્મ છે? ધર્મમાં ભાવ મુખ્ય છે, ક્રિયા ગૌણ છે. ચોર સત્યનારાયણની પૂજા તો કરે છે, સત્યમાં એનો સ્નેહ નથી, પ્રભુમાં પ્રીતિ નથી, એનો પ્રેમ પૈસામાં છે. ગમે તે રીતે પૈસો કમાવવો છે. ચોર સત્યનારાયણની પૂજા કરે છે એ પરમાત્માને પ્રસન્ન કરવા માટે કરતો નથી, મારી ચોરી જાહેર ન થાય. જે દેવ જેવો છે એના હાથની જ પૂજા દેવો લે છે. જે રાક્ષસ જેવો છે એના હાથની પૂજા દેવો લેતા નથી. દેવ પૂજાનો અધિકાર તેને છે જે દેવ જેવો છે. ભગવાનને કે શીરો ખાવા મળતો નથી, પાપીના હાથનું ભગવાન લેતા હશે. ચોર સત્યનારાયણની પૂજા કરે છે એ પ્રભુને પ્રસન્ન કરવા માટે નથી. ભગવાનમાં પ્રેમ હોય તો એ ચોરી કરવા જાય જ નહીં. એનો સત્યમાં સ્નેહ નથી, પ્રભુમાં પ્રેમ નથી. ચોર સત્યનારાયણની પૂજા કરે એ ધર્મ હોવા છતાં અધર્મ જેવો. ધર્મમાં ભાવ મુખ્ય છે, ક્રિયા ગૌણ છે. સર્વ જીવોમાં સદભાવ રાખો. ભાગવતની કથા સાંભળો છો, આજથી એવો નિશ્ચય કરો, આ સંસારમાં મારો કોઈ શત્રુ નથી, કોઈએ મારું બગાડ્યું નથી, કોઈએ મને દુઃખ આપ્યું નથી, કોઈએ મારું નુકસાન કર્યું નથી. મારા દુઃખનું કારણ મારું પાપ છે. મેં પાપ કર્યું છે તેથી દુઃખી છું. સર્વમાં સદભાવ રાખો. તમે જગતના માટે જેવો ભાવ રાખશો, જગતના લોકો પણ તમારા માટે એવો જ ભાવ રાખશે. આ સંસાર ભાવમય છે. સર્વમાં સદભાવ રાખો. મારો કોઈ શત્રુ નથી, હું કોઈનો શત્રુ નથી. તમારો શત્રુ બહાર નથી, તમારો શત્રુ તમારા મનમાં છુપાયેલો છે. મનમાં કામ ઘર કરીને બેઠો છે, મનમાંથી કામ નીકળતો નથી. મનમાં જે કામ છે એ જ શત્રુ છે. બહારના એક શત્રુને મારશો, બીજા 10 ઉભા થશે. અંદરના શત્રુને મારે એ જ મહાન છે. શત્રુ બહાર નથી, અંદર છે. સદભાવથી સત્કર્મ સફળ થાય. અર્જુનને આજ્ઞા કરી છે, અર્જુન
સર્વમાં સદભાવ રાખજો. એક પૈસાનો ખર્ચો નથી, શરીરને જરાય ત્રાસ નથી. કોઈ પણ તપ કરવું હોય તો દુઃખ સહન કરવું જ પડે છે. દુઃખ સહન કર્યા વિના તપ થતું નથી. અર્જુનને એવું તપ બતાવ્યું છે, જરાય દુઃખ નથી, એક પૈસાનો ખર્ચો નથી. અર્જુન સર્વમાં સદભાવ રાખે. કોઈના માટે ખરાબ વિચાર કરવો નહીં. તમે કોઈના માટે ખરાબ વિચાર કરશો તો એ જીવ પણ તમારા માટે ખરાબ વિચાર કરશે. તમારા શરીરમાં જે ભગવાન છે એ જ ભગવાન તમે જેને શત્રુ સમજો છો, તમે જેના માટે ખરાબ વિચાર કરો છો, એ શત્રુમાં પણ ભગવાન તો એક જ છે. દેહ ભિન્ન ભિન્ન છે, દેવ એક જ છે. તમે કોઈના માટે ખરાબ વિચાર કરશો, એ જીવ પણ તમારા માટે ખરાબ વિચાર કરશે. સંસાર ભાવમય છે. કેદારનાથની યાત્રા જે વૈષ્ણવોએ કરી હોય એમને ખબર છે કેદારનાથ જતા ગુપ્ત કાશી આવે છે. ગુપ્ત કાશીથી એક માર્ગ ઉખી મઠ તરફ જાય છે. ઠંડીના દિવસોમાં કેદારનાથ ભગવાનને ઉખી મઠમાં લઈ જાય છે. મંદિરમાં બરફ બહુ પડે છે, ત્યાં કોઈ રહી શકે જ નહીં. બદ્રીનારાયણ ભગવાનના સ્વરૂપને જોશી મઠમાં લઈ જાય. અતિશય ઠંડી હોય છે. બાણાસુરની કન્યા ઉષા દેવીનો રાજમહેલ ત્યાં હતો અને તેથી એને ઉખી મઠ કહે છે. 3-4 પહાડ ત્યાં મળેલા છે. શાંત વાતાવરણ હોય તો બહુ આનંદ આવે છે. ત્યાં ઉભા થઈને તમે જેવો શબ્દ બોલો એનો પ્રતિધ્વનિ પાછો તમારા કાને આવશે. 3-4 પહાડ મળેલા છે, તે પ્રતિધ્વનિનો પ્રતિધ્વનિ બીજા પહાડમાંથી નીકળે છે. ત્યાં ઉભા થઈને કોઈ બોલે ગંગે હર, પહાડમાંથી પ્રતિધ્વનિ આવશે ગંગે હર. પ્રતિધ્વનિનો પ્રતિધ્વનિ બીજા પહાડમાંથી નીકળશે ગંગે હર. એકવાર તમે જે શબ્દ બોલો એનો પ્રતિધ્વનિ, પ્રતિધ્વનિનો પણ પ્રતિધ્વનિ 3-4 વાર કાને આવે. કદાચ કોઈ માણસ ત્યાં ઉભો થઈને બોલે તારું સત્યાનાશ થાય તો પ્રતિધ્વનિ પણ એવો જ આવશે તારું સત્યાનાશ થાય. જેવો ધ્વનિ એવો પ્રતિધ્વનિ. સંસાર ભાવમય છે. તમે સર્વમાં સદભાવ રાખશો, લોકો પણ તમારા માટે સદભાવ રાખશે. સદભાવથી જ સત્કર્મ સફળ થાય છે. કુભાવથી કરેલો ધર્મ અધર્મ જેવો થાય. કેટલાક લોકો ભગવાનની સેવા પૂજા કર્યા પછી ભગવાનને વંદન કરીને પ્રાર્થના કરે છે, કૃપા કરો મારા બાળકો સુખી થાય, મારા બાળકો સુખી થાય એવી ઈચ્છા રાખે એ સારું છે, એ ખોટું નથી. કેટલાક તો ભગવાનની એવી પણ પ્રાર્થના કરે છે મારા છોકરાઓ સુખી થાય, પેલો મારો જે શત્રુ છે એનો વિનાશ થાય એવું કરો, એ દુઃખી થાય એવું કરો. આ સારું નથી. સર્વમાં સદભાવ રાખે. મારો કોઈ શત્રુ નથી, હું કોઈનો શત્રુ નથી. સદભાવથી જ સત્કર્મ સફળ થાય છે. ચતુર્થ સ્કંધમાં પ્રથમ દક્ષ પ્રજાપતિના યજ્ઞની કથા. દક્ષ પ્રજાપતિએ મોટો યજ્ઞ કર્યો છે. વિષ્ણુ
વિષ્ણુ યાગ કર્યો છે, વિષ્ણુ ભગવાનની પૂજા કરે છે. દક્ષ પ્રજાપતિ શિવજીમાં કુભાવ રાખે છે. કેટલાક લોકો અનન્ય ભક્તિનો અર્થ એવો સમજે છે, એક જ દેવને માનો, બીજા દેવને માનશો નહીં. આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે, જ્યાં સુધી દેહનું ભાન છે ત્યાં સુધી બધાને માનો. જે દેહભાન ભૂલે છે, જે દેવ દર્શનમાં સ્મરણમાં તન્મય બને છે, એને પછી કોઈને માનવાની જરૂર રહેતી નથી. જ્યાં સુધી દેહભાન છે ત્યાં સુધી કોઈનું અનાદર ન કરો. દક્ષ પ્રજાપતિએ કહ્યું છે, હું શિવજીને માનતો નથી. શંકર ભગવાનની એને નિંદા કરી છે. ભાગવતના પ્રધાન ટીકાકાર શ્રી શ્રીધર સ્વામી છે. 1200 વર્ષ થઈ ગયા. શ્રી શ્રીધર સ્વામીએ ગંગા કિનારે બેસીને શ્રી માધવરાયના દર્શન કરતા કરતા ભાગવત ઉપર ટીકા લખી. ભાગવત ઉપર અનેક ટીકાઓ મળે છે. શ્રી શ્રીધર સ્વામીની ટીકા અતિ પ્રાચીન છે. ભગવાનને શ્રીધર સ્વામીની ટીકા બહુ ગમી છે. જ્યાં જ્યાં શ્રી શ્રીધર સ્વામીને શંકા થઈ છે ત્યાં ભગવાનને પૂછે છે, શું લખું? મારી બુદ્ધિ કામ કરતી નથી. શ્રીધર સ્વામીએ સમાપ્તિમાં લખ્યું છે, મારા બુદ્ધિથી મેં લખ્યું નથી, ભગવાનની આજ્ઞાનુસાર લખ્યું. તન મતે નેદમ આખ્યાતમ નતુ મન મતિ વૈભવા. શ્રી શ્રીધર સ્વામીની ટીકા ભગવાનને બહુ ગમી. દક્ષ પ્રજાપતિ શિવજીની નિંદા કરે છે. એ નિંદાના શબ્દોમાંથી સ્તુતિ પર અર્થ કર્યો. નિંદાની કથા કરે તો વક્તાને પાપ લાગે, નિંદાની કથા સાંભળે તો શ્રોતાઓને પાપ લાગે. નિંદા કરે એ પાપ છે અને નિંદા સાંભળે એ પણ પાપ છે. કેટલાક લોકો નિંદા કરતા નથી, પણ કોઈ નિંદા કરતો હોય તો નિંદા સાંભળવામાં એમને થોડી મજા આવે. કેટલાક તો પૂછે છે, પછી ત્યાં શું થયું? અરે તું શું કરવા પૂછે છે? નિંદા સાંભળનાર નિંદા કરનારને પ્રેરણા આપે છે. નિંદા કરનારને કોઈ સાંભળનાર ન મળે તો કોના આગળ બોલશે? કોઈ નિંદા કરતો હોય તો ત્યાં બેસવું નહીં, ઉઠી જાવ. શ્રી શ્રીધર સ્વામીએ દક્ષ પ્રજાપતિ અભિમાનમાં આવેશમાં શિવજીનું અનાદર કરે છે, નિંદા કરે છે. એના શબ્દોમાંથી સ્તુતિ પણ અર્થ કર્યો. જેને સંસ્કૃત ભાષાનું જ્ઞાન હોય એને બહુ આનંદ આવે એવું છે. દક્ષ પ્રજાપતિ બોલે છે, ભૂત પ્રેતના શિવપતિ છે. ભૂત પ્રેત એમની સાથે રહે છે, સ્મશાનમાં વિરાજે. શ્રીધર સ્વામીનો અર્થ છે, પૃથ્વી જલ તેજ વાયુ આકાશ આ પંચભૂત છે. પંચભૂતોના પતિ શિવ છે. ભગવાન શંકરનું નામ છે વિશ્વનાથ. જગતના સ્વામી શિવ છે, તેથી એમને વિશ્વનાથ કહે છે. જગત શું છે? શુભ અને અશુભ, પવિત્ર અને અપવિત્ર, આ બેનું મિશ્રણ એ જગત છે. સંસારમાં બધું સારું નથી અને સંસારમાં બધું ખરાબ પણ નથી. બેનું મિશ્રણ એ જગત છે. જગતમાં વિષ છે અને જગતમાં અમૃત પણ છે. વિષ અને અમૃત આ બેનો આધાર ભગવાન શંકર છે. શિવજીના ગળામાં વિષ છે. જગતને બહુ જરૂર પડી, શંકર ભગવાન વિષ પી ગયા.
શિવજીના મસ્તકમાં અમૃત છે. આપણા શાસ્ત્રોમાં એવું વર્ણન છે, ચિતાભસ્મ અતિશય અપવિત્ર છે. ગંગાજી સમાન કોઈ પવિત્ર નથી અને ચિતાભસ્મ સમાન કોઈ અપવિત્ર નથી. ભગવાન શંકરના શ્રીઅંગમાં ચિતાભસ્મ છે, મસ્તકમાં ગંગાજી છે. પવિત્ર અને અપવિત્ર આ બેનો આધાર ભગવાન શંકર છે. તમે કોઈ વખત ઉજ્જૈનમાં ગયા છો. ઉજ્જૈનમાં મહાકાળ વિરાજે. કાળના પણ કાળ શિવ છે, તેથી એમનું નામ મહાકાળ છે. શિવ મૃત્યુંજય છે. પ્રાતઃ કાલમાં 4 વાગ્યા પછી ભગવાન મહાકાળની ભસ્મ પૂજા થાય. ભગવાન શંકરને અભિષેક કરે છે. તે સમયે સ્મશાનમાંથી ચિતાભસ્મ આવે. શિવજીને અભિષેક કર્યા પછી પ્રથમ ચિતાભસ્મ અર્પણ કરે. શિવ સ્પર્શથી ચિતાભસ્મ પવિત્ર થઈ જાય. સ્મશાને શ્વાક્રીડા સ્મરહર પિશાચા સચરા ચિતાભસ્માલેપા સ્રગપી મૃકરોટી પરિકરઃ અમંગલ્યમ શીલમ તવ ભવતુ નામૈવમખિલમ તથાપિ સ્મર્તॄણામ વરદ પરમં મંગલમસી. શિવ મંગલમય છે. એનું એક કારણ છે. ભગવાન શંકરને કોઈ દિવસ કામનો સ્પર્શ થતો નથી. જેને કામનો સ્પર્શ થયો એનું બધું અમંગલ. શિવજી મહારાજને કામનો સ્પર્શ થતો નથી. એકવાર કામદેવ શિવજી પાસે ગયો હતો. શિવજીને સ્પર્શ કરવાની એને હિંમત થઈ. દૂરથી જુએ. શિવજીએ આંખ ઉઘાડી. કામ બળીને ભસ્મ થયો. શિવજીને કામનો સ્પર્શ નથી. તેથી શિવજીનું બધું જ મંગલમય છે. શિવ સ્પર્શથી ચિતાભસ્મ પણ પવિત્ર થઈ જાય. શિવ નિષ્કામ છે. ચિતાભસ્મને કોઈ સ્પર્શ કરે એને સ્નાન કરવું પડે. શિવજીના મસ્તકમાં ગંગાજી છે. ગંગાજી સમાન કોઈ પવિત્ર નથી. પવિત્ર અને અપવિત્ર આ બેનો આધાર ભગવાન શંકર છે. જગતના સ્વામી શિવ છે. શિવજીના દરબારમાં દેવો આવે છે, ઋષિઓ આવે છે, રાક્ષસો આવે છે, વધારે તો શું ભૂત અને પ્રેત પણ આવે. બધા જ ભગવાન શંકરની પૂજા કરે છે. જે જીવ અતિ પાપ કરે છે એ પ્રેત થઈ જાય છે. અતિ પાપીને જોવાની ઈચ્છા થતી નથી. પ્રેતને જોતા ઘૃણા આવે. શિવજીના દરબારમાં બધાને પ્રવેશ છે. ભૂત પ્રેત પણ શિવજીની પૂજા કરે છે. શિવ અતિ સરળ છે. શિવ અતિ શાંત છે. કોઈને ના પાડતા નથી આવવા દો. ભૂત પ્રેત ક્યાં જશે? બધા જ ભૂતનો તિરસ્કાર કરે છે. શિવ સર્વ સાથે પ્રેમ કરે છે. જગતના માલિક શિવ છે. તમે રામજીના દર્શન કરવા જાઓ. રામજીના દરબારમાં ભૂત પ્રેતને પ્રવેશ મળતો નથી. કોઈ રામ દર્શન કરવા જાય ત્યાં હનુમાનજી મહારાજ ઉભા છે. હનુમાનજી એક એકની પરીક્ષા કરે છે.
રામ દર્શન કરવા માટે આવ્યા છો, સનાતન ધર્મની મર્યાદાનું પાલન કરો છો કે ધર્મની મર્યાદાનો ભંગ કરો છો? તમારા માતા પિતાની તમે સેવા કરો છો? તમે સંયમ રાખો છો? હનુમાનજી મહારાજ એક એકને પ્રશ્ન પૂછે છે. જે ધર્મની મર્યાદામાં રહેતો નથી, જે માતા પિતાની સેવા કરતો નથી, એને હનુમાનજી મહારાજ ગદા બતાવે છે, તને અંદર પ્રવેશ નહીં મળે. રામ દુવારે તુમ રખવારે, હોતમ ન આજ્ઞા બીનું પૈસારે. હનુમાનજી મહારાજ જવા દેતા નથી. રામજીના દરબારમાં બધાને પ્રવેશ નથી. હનુમાનજી ગદા બતાવે છે, તારા માટે જ આત્મા મેં ગદા રાખી છે. જે ધર્મ મર્યાદાનો ભંગ કરે છે, જે માતા પિતાની સેવા કરતો નથી, જેના જીવનમાં સંયમ સદાચાર નથી, એને હનુમાનજી અંદર જવા દેતા નથી. શ્રી કૃષ્ણ ભગવાનના દરબારમાં પણ બધાને પ્રવેશ નથી. શ્રી કૃષ્ણની રાસલીલામાં જવું હોય, ગોપી થવું પડે. ગોપી થયા વિના રાસમાં પ્રવેશ નથી. ગોપી બનો. ગોભી પીબતી ગોપી, જે પ્રત્યેક ઇન્દ્રિયથી ભક્તિ કરે છે. દેહ ભાવ જયારે મરે છે ત્યારે ગોપી ભાવ જાગે છે. ગોપી થયા વિના રાસમાં પ્રવેશ મળતો નથી. જેને યાદ આવે છે હું પુરુષ છું, હું સ્ત્રી છું, એને રાસલીલામાં પ્રવેશ નથી. ભગવાનની ભક્તિ એવી રીતે કરો, યાદ આવે નહીં કે હું પુરુષ છું કે સ્ત્રી છું. દેહ ભાવને મારવો છે. દેહ ભાવ જયારે મરે છે ત્યારે ગોપી ભાવ જાગે છે. ગોપી હૃદયનો શુદ્ધ ભાવ છે. ગોપી નામની કોઈ સ્ત્રી નથી, ગોપી નામનો કોઈ પુરુષ નથી, ગોપી સ્ત્રી પુરુષેતર પણ નથી. ગોપી હૃદયનો ભાવ છે, જે પ્રત્યેક ઇન્દ્રિયથી ભક્તિ કરે છે, જે દેહને ભૂલે છે, જેનો દેહ ભાવ મરે છે, એને ગોપી ભાવ જાગે. શ્રી કૃષ્ણની રાસલીલામાં બધાને પ્રવેશ નથી. રામજીના દરબારમાં બધાને પ્રવેશ નથી. એક શંકર ભગવાન એવા સરળ છે, ભોળા છે, કોઈ પણ આવે આવવા દો, ના બોલતા જ નથી. રાત્રે 12 વાગે તમે રામજીના દર્શન કરવા જાઓ, રામ દર્શન નહીં આપે. રામ રાજાધિરાજ છે. રાત્રે 12 વાગે કેવી રીતે દર્શન થાય? શંકર ભગવાન કે છે રાત્રે 12 વાગે શું 2 વાગે આવજે, દરવાજો ખુલ્લો જ રહે છે. શિવજીના ત્યાં પડદો નથી. શિવ મંદિરમાં દરવાજો બંધ થતો નથી. જ્યાં થોડી પણ માયા છે ત્યાં પડદો રાખવો પડે. શિવ માયા રહિત શુદ્ધ બ્રહ્મ છે. ભાગવતમાં એવું અનેક વાર વર્ણન કર્યું છે. ગમે તે આવે, ગમે ત્યારે આવે. તમારી સેવા કરવી છે. શિવજીએ કહ્યું મારી કોઈ સેવા જ નથી, મને કોઈ વસ્તુની જરાય જરૂર નથી. જે બીજાથી સુખ લેવાની ઈચ્છા રાખે છે એ દુઃખી થાય છે. આનંદમય પરમાત્મા તમારા હૃદયમાં છે, બીજાની શી જરૂર છે? શિવ કોઈની સેવા લેતા નથી. શિવ સ્વયં આનંદ સ્વરૂપ છે. કુબેર ભંડારીએ કહ્યું બહુ સંપત્તિ છે, તમારી સેવા કરવી છે, મારી કોઈ સેવા જ નથી. મને કોઈ વસ્તુની જરાય જરૂર નથી. મારા રામની સેવા કરો, મારા બાલકૃષ્ણની સેવા કરો. શ્રી રામ શ્રી કૃષ્ણની સેવા કરે તો શંકર ભગવાન પ્રસન્ન થાય. મારી કોઈ સેવા જ નથી. કુબેરની બહુ ઈચ્છા છે ભગવાન શંકરની સેવા કરો. મારી સંપત્તિનો ઉપયોગ શિવ સેવામાં થાય. શિવજી માત્ર લેતા જ નથી. સર્વ વૈષ્ણવોના સદગુરુ શિવ છે. શિવ જગત ગુરુ છે.
કસ્તમ ચરાચર ગુરુમ નિર્વૈરમ શાંત વિગ્રહમ આત્મારામમ કથમ દ્વેષ્ટિ જગતો દૈવતમ મહત. વૈષ્ણવ તેને કે છે જે કોઈની સેવા લેતો નથી, જે બધાની સેવા કરે છે. હું બધાની સેવા કરું, હું બીજાના ઉપયોગમાં આવું, મારી સેવા કોઈ ન કરે. જે તમારી બહુ સેવા કરશે એ તમારું પુણ્ય લઈ જશે. તમે જેની બહુ સેવા લો છો તમારે એના આધીન રહેવું પડશે. શાસ્ત્રોમાં તો એવું લખ્યું છે, શરીરમાં શક્તિ હોય ત્યાં સુધી તમારું કામ તમારા હાથે કરવાનો આગ્રહ રાખો. મારું કામ બીજું કોઈ ન કરે, બીજાનું કામ હું કરું, હું બીજાના ઉપયોગમાં આવું, મારું કામ કોઈ ન કરે, હું જ કરીશ. સેવા માગે વૈષ્ણવ નથી, જે સેવા આપે છે. મારી કોઈ સેવા ન કરે, હું બધાની સેવા કરું. શિવ કોઈની સેવા લેતા જ નથી. કુબેરની બહુ ઈચ્છા છે, માતા પાર્વતીજીને વંદન કરીને મનાવે છે, મારે સેવા કરવી છે, બહુ સંપત્તિ છે, મારે શિવ સેવા કરવી છે, મને કોઈ સેવા બતાવતા નથી. રોજ આવે પાર્વતી માતાની, રોજ પ્રાર્થના કરે, મને સેવા બતાવો, સેવા બતાવો. એકવાર માને દયા આવી ગઈ, આ બહુ દિવસથી પાછળ પડ્યો છે, વારંવાર કે છે સેવા બતાવો. એની પાસે બહુ સંપત્તિ છે. પાર્વતી માતાએ કુબેરને કહ્યું એક સોનાનો રાજમહેલ બનાવી, સરળ બનાવી. કુબેરને બહુ આનંદ થયો, એને પોતાની સર્વ સંપત્તિ અર્પણ કરી. પાર્વતી માતાને કહ્યું છે હું એવો સુંદર રાજમહેલ બનાવીશ, મારી બહુ ઈચ્છા છે, શંકર ભગવાન સાથે તમે રાજમહેલ બનાવો. સંપત્તિનો ઉપયોગ શિવ સેવામાં થાય. પાર્વતી માતાએ એને કહ્યું હું એમને લઈ આવીશ. કુબેર ભંડારીએ બહુ સુંદર સોનાનો રાજમહેલ બનાવ્યો. પાર્વતી માતાને કહ્યું બધી તૈયારી થઈ છે, પધારો, શંકર ભગવાન સાથે તમે રાજમહેલમાં. પાર્વતી માતા શિવજીને સમજાવે. પાર્વતી માતા જે કે છે તે જ શિવ કરે છે. એનું એક કારણ છે, પાર્વતી માતા બ્રહ્મ વિદ્યા છે, શિવ બ્રહ્મરૂપ છે. બ્રહ્મ વિદ્યાના આધીન રહે છે. ઘણા ભાગે શંકર ભગવાન બે જ કામ કરે છે, સમાધિમાં જ હોય છે. કોઈ બહુ પ્રેમથી પૂજા કરતો હોય તો પૂજાની સમાપ્તિમાં થોડી આંખ ઉગાડીને જુએ છે કોણ આવ્યો છે, સમાધિમાં જ હોય છે. સમાધિમાંથી શિવ જયારે જાગે છે ત્યારે પાર્વતી માતા શિવજીને અનેક પ્રશ્નો પૂછે છે, કથા કરે છે. સમાધિમાં જગતને ભૂલી જાય છે અને કથામાં પણ જગતની વિસ્મૃતિ છે. જગત ભૂલવામાં આનંદ છે. સમાધિમાં જે આનંદ મળે છે એ જ આનંદ સમાધિમાંથી જાગ્યા પછી પાર્વતી માતા ભગવાન શંકરને એવો આનંદ આપે, એવા પ્રશ્નો પૂછે. શિવજીને કથા કરવી પડે. ભગવાન શંકર વક્તા છે, પાર્વતી માતા શ્રોતા છે. સમાધિમાંથી જાગે એટલે કથા કરે. કથાની સમાપ્તિ થાય કે સમાધિમાં બેસી જાય. કથા અને સમાપ્ત સમાધિ આ બે જ કામ શિવ કરતા. સમાધિમાં જે આનંદ મળે એ જ આનંદ સમાધિમાંથી જાગ્યા પછી પાર્વતી માતા શિવજીને એ જ આનંદ આપે. તેથી ભગવાન શંકરને પાર્વતી અતિશય પ્રિય છે. પાર્વતી માતા જે કહે છે એ જ શિવ કરે છે. પાર્વતી માતાએ બહુ આગ્રહ કર્યો, એને બહુ મહેનત કરી છે. એના હૃદયમાં બહુ પ્રેમ છે. સોનાનો રાજમહેલ બનાવ્યો છે.
તમે તો જ્યાં બેસો ત્યાં આનંદ છે. શિવ આનંદમય હોવાથી શિવજીને સ્મશાનમાં પણ આનંદ મળે. સ્મશાનમાં બધા જીવ દુઃખી થાય, શિવ સ્મશાનમાં આનંદમાં વિરાજે. શિવ સ્વયં આનંદ સ્વરૂપ છે. સાનંદમ આનંદ બને વસંતમ આનંદ કંદમ હત પાપ વૃંદમ વારાણસી નાથ મનાથ નાથમ શ્રી વિશ્વનાથ. પાર્વતી માતાએ કહ્યું, આપ જ્યાં બેસો ત્યાં આનંદ છે. તમને તો સ્મશાનમાં પણ આનંદ મળે છે. તમે સ્વયં આનંદ સ્વરૂપ છો. કૈલાસમાં આનંદ છે, વટવૃક્ષની છાયામાં આનંદ છે, તો રાજમહેલમાં આનંદ નથી. તમે સ્વયં આનંદ સ્વરૂપ છો. એની બહુ ભાવના છે. 2-4 મહિના એના રાજમહેલમાં રહો તો શું વાંધો. પાર્વતી માતાએ બહુ આગ્રહ કર્યો. શિવજીએ કહ્યું, એને રાજમહેલ તો બનાવ્યો છે, હજુ એને વાસ્તુ પૂજા કરી નથી. વાસ્તુ પૂજા કર્યા વિના કેવી રીતે રહી? વાતો ચાલે છે અને તે સમયે રાવણ ત્યાં આવ્યો છે. રાવણ બ્રાહ્મણનો દીકરો છે. શિવજીએ રાવણને પૂછ્યું છે, તું કઈ વેદ ભણ્યો છો કે નહીં? રાવણ મૂર્ખ નથી, રાવણ પંડિત છે, વેદોનું જ્ઞાન છે. કે મારે હું વેદ ભણ્યો છું, કે વાસ્તુ પૂજા કરવી છે કે હું કરાવું? શંકર ભગવાન થયા યજમાન અને પેલો રાવણ થયો ગોર મહારાજ. વાસ્તુ પૂજા કરાવે, બહુ લાલચુડો, રાજમહેલ વારંવાર જુએ, કેવો સુંદર. એની દાનત બગડી ગઈ. એને એમ થયું કે આ રાજમહેલ મને મળી જાય તો હું બહુ સુખી થઈ ગયો. કેવો સુંદર બનાવ્યો. વાસ્તુ પૂજા થઈ પછી શિવજીએ રાવણને કહ્યું, ગોર મહારાજની જે યોગ્ય દક્ષિણા હોય તે માગી લો. રાવણે કહ્યું, હું માગું તે મને મળશે કે હું કોઈને ના પાડતો નથી, જે માગે તેને આપી દઉં છું. રાવણે કહ્યું, મહારાજ આ સોનાનો જે રાજમહેલ તમારા માટે બનાવ્યો છે એ જ મને આપજો. તમે અહીંથી કૈલાસમાં જાઓ, અહીંયા હું રહું, હું સુખી થઈશ. શિવજીએ સ્મિત હાસ્ય કર્યું. પાર્વતીજીના સામું જુએ છે અને કહ્યું, બ્રાહ્મણનો દીકરો છે, એને રાજમહેલમાં રહેવાની ઈચ્છા છે, એ સુખેથી રહે તો શું ખોટું છે? એની ઈચ્છા છે, તું એને આપી દે. કોઈ રાજમહેલમાં સુખેથી રહેતો હોય એને જોઈને તમે રાજી થાવ. એની બહુ ઈચ્છા છે, એ કે છે આ રાજમહેલ મને બહુ ગમે છે, મને આપી દો. તું એને આપી દે. માતાજીને આપવાની ઈચ્છા તો નથી. શિવજીએ કહ્યું કે તું એને આપી દે. રાજમહેલ આપી દીધો. રાવણના જેવો કોઈ દુષ્ટ થયો નથી. ભગવાન શંકર સમાન કોઈ ઉદાર થયો નથી. રાવણે વિચાર કર્યા તો બહુ ભોળિયા છે, મેં માગ્યું મને તરત જ આપી દીધું. સોનાનો રાજમહેલ એને મળ્યો છે. એનો લોભ વધ્યો. લાભથી લોભ વધે છે. એને સોનાની લંકા મળી, એનો લોભ વધ્યો. એને વિચાર કર્યો શિવ ભોળા છે, હજુ કંઈક માગું તો મને મળશે, આપશે. એ કોઈને ના પાડતા નથી. રાવણે શિવજીને કહ્યું, આપે મને સોનાની લંકા તો આપી, બીજું કંઈક માગવાની ઈચ્છા છે, આપશો? શિવજીએ કહ્યું, કોઈને ના પાડતો નથી, તારે જે માંગવું હોય તે માગી. રાવણે કહ્યું કે પાર્વતીજી બહુ સુંદર છે, જ મને આપી. શિવજીએ સ્મિત હાસ્ય કર્યું. શિવજીએ કહ્યું કે મને લગ્ન કરવાની કઈ ઈચ્છા નહોતી, બધા દેવોએ બહુ આગ્રહ કર્યો તેથી લગ્ન કરવા ગયા હતા. લગ્ન કરતા પહેલા જ કામને બાળીને ભસ્મ કર્યો છે, પછી લગ્ન કરવા ગયા. શિવ પાર્વતીનો ગૃહસ્થાશ્રમ કેવો દિવ્ય છે. મને એની કઈ બહુ જરૂર નથી. શિવ સર્વથી અલગ રહે છે.
શિવ પ્રકૃતિથી દૂર રહે છે, પરમાત્માના આનંદમાં રહે છે. રાધા કૃષ્ણ સાથે વિરાજે, શ્રી સીતારામજી સાથે વિરાજે, લક્ષ્મી નારાયણ સાથે વિરાજે છે. શિવ મંદિરમાં શંકર ભગવાન પાર્વતી માતા સાથે બેઠા છે. એવા દર્શન જલ્દી થતા નથી. એક બાજુમાં પાર્વતી માતા છે, એક બાજુમાં શિવજી છે. લગ્ન તો કર્યું, લગ્ન કર્યા પછી શિવજીએ પાર્વતી માતાને રામ કથા કૃષ્ણ કથા સંભળાવી અને કહ્યું, એક બાજુમાં બેસીને તમે રામ રામ કરો, આ બાજુમાં બેસીને હું રામ રામ કરું. શિવ પાર્વતીનો ગ્રહસ્થાશ્રમ કેવો દિવ્ય છે. શિવજીએ કહ્યું, પાર્વતીની મને જરૂર નથી. શિવ સ્વયં આનંદ સ્વરૂપ છે, પ્રકૃતિથી દૂર રહે છે. રાવણે કહ્યું, મને પાર્વતી આપો, કે તને બહુ ગમતી હોય, જોઈ લઈ જાય. શિવ સમાન કોઈ ઉદાર થયો નથી. પાર્વતીમાં આપી. પાર્વતી માતા બ્રહ્મ વિદ્યા છે, એવું વેદોમાં વર્ણન છે. દેવોને ચિંતા થઈ, રાવણના ઘરમાં પાર્વતી માતા વિરાજે તો રાવણ કોઈ દિવસ મરશે નહીં, અમર થઈ જશે. માતાજીને રાવણ સાથે જવાની ઈચ્છા નથી. તે સમયે પાર્વતી માતાએ ગોપાલ કૃષ્ણનું સ્મરણ કર્યું. શ્રી કૃષ્ણ અતિ સરળ છે. શ્રી કૃષ્ણ પ્રેમની મૂર્તિ છે. થોડું માખણ મિશ્રી કોઈ બાલકૃષ્ણને અર્પણ કરે, બાલકૃષ્ણ નાચવા લાગે, મારા માટે માખણ લાગે, આનંદ થાય છે, નાચે. શ્રી કૃષ્ણ અતિ સરળ તો છે. જેવા સરળ છે એવા કપટ કરવામાં પણ બહુ હોશિયાર છે. એમના જેવું કપટ કરનારો કોઈ થયો નથી. શ્રી કૃષ્ણ મને રાવણના ત્રાસમાંથી છુડાવે. પાર્વતી માતાએ ગોપાલ કૃષ્ણનું સ્મરણ કર્યું. માર્ગમાં એક ગોવાળ મળ્યો છે, ગાયોને લઈને જાય છે. રાવણને માન આપે છે. રાવણ ઘમંડી છે. અભિમાનીને માન આપો એ ભાન ભૂલી જશે. રાવણના વખાણ કર્યા છે. નિંદા સહન કરવી બહુ કઠણ નથી, સ્તુતિ સહન કરવી બહુ કઠણ. સ્તુતિ સાંભળ્યા પછી અભિમાન વધે છે. જ્યાં વખાણ થાય ત્યાં બેસવું નહીં, વખાણ સાંભળવા નહીં. પ્રત્યેક જીવમાં થોડો પણ અભિમાન હોય છે. વખાણ સાંભળવાથી અભિમાન વધે છે. કથામાં અનેક વાર સાંભળ્યું હોય કે મારી કોઈ નિંદા કરે તો મને લાભ છે, મારું પાપ ઓછું થાય. નિંદા સહન કરવી બહુ કઠણ નથી, સ્તુતિ સહન કરવી બહુ કઠણ. પરમાત્મા સ્તુતિ પચાવી શકે છે. બધા જ ભગવાનની સ્તુતિ કરે છે. પરમાત્માને અભિમાનનો સ્પર્શ થતો. રાવણને માન આપ્યું છે, એના વખાણ કર્યા છે. વીર છો, જ્યાં જાઓ ત્યાં તમારી જીત થાય છે. આ તમે કોને લઈ જાઓ છો? રાવણે કહ્યું કે શિવજીએ મને સોનાની લંકા આપી, એના પાર્વતી આપી છે. હવે મને કોઈ મારી શકે નહીં, હું અમર થઈ ગયો. આ પાર્વતી છે. ગોવાળ હસવા લાગ્યો. રાવણ પૂછે છે કેમ હસે છે? તે ગોવાળે એવું કહ્યું, આવી તો પાર્વતી માતાની દાસી હોય છે. આ માતા પાર્વતી નથી. પાર્વતી માતા શિવજી તને કેવી રીતે અર્પણ કરે? પાર્વતી માતાની દાસી તને આપીને સમજાવ્યો છે. આ પાર્વતીજીની દાસી છે, આ પાર્વતી નથી. પાર્વતીજીને તો પાતાળમાં રાખે છે. માતા પાર્વતીજીના શ્રીઅંગમાંથી સુગંધ નીકળે. પાર્વતી માતાના શ્રીઅંગમાં મલમૂત્ર નથી, રુધિર નથી, હાડકું નથી. બ્રહ્મ વિદ્યા એ જ પાર્વતી છે.